દાહોદને સ્માર્ટ સિટીનું ચમકતું નામ આપી દેવાયું, પરંતુ જમીનની હકીકત એ છે કે રખડતા ઢોરનું સામ્રાજ્ય શહેરની વ્યવસ્થા સામે સવાલ ઊભા કરી રહ્યું છે। રસ્તે રઝળતા ઢોરની અનેક વખત અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે। લોકોએ વારંવાર રજૂઆત કરી, ફરિયાદોનો ઢગલો કર્યો, પરંતુ વર્ષો જૂની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। દાહોદ, જેને સ્માર્ટ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે, અહીં વિકાસ કાર્યોની મોટી મોટી વાતો થાય છે, પણ હકીકત એ છે કે નાની નાની પાયાની સમસ્યાનો ઉકેલ લાવવામાં સરકારી તંત્રની નિષ્ફળતાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। દાહોદમાં રખડતા ઢોરોની સમસ્યા શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગઈ છે। સ્ટેશન રોડ, નવજીવન મિલ રોડ, ચાકેલિયા રોડ, પડાવ, દેસાઈવાડા કે ગોધરા રોડ હોય, દાહોદનો કોઈ પણ ખૂણો એવો નથી જ્યાં રખડતા ઢોરો રસ્તાની વચ્ચે આરામ ફરમાવતા ન જોવા મળે। આ ઢોરોની અડ્ડાબાજીથી ટ્રાફિક જામ, અકસ્માતો અને અફરાતફરીના દ્રશ્યો રોજિંદી બાબત બની ગઈ છે। દરેક રસ્તાઓ પર તમને દેખાવામાં આવશે ઢોરો ને ખાસ તરીકે સ્ટેશન રોડ પર જોઈ લો, યા પછી સુખદેવ કાકાના રોડ પર જોઈ લો તો ઢોર એટલે બેઠા હોય રસ્તાના વચ્ચે કે ત્યાંથી સ્કૂલ છૂટતી હોય ત્યારે છોકરાઓને તકલીફ, આટલું ટ્રાફિકની સમસ્યા, મેમોની ટ્રેન આવે ત્યારે એટલી ટ્રાફિક જામ થઈ જાય છે યાદગાર ચોક ઉપર કે માણસને ઘર પહોંચતા અડધો કલાક જેવું લાગી જાય છે। દાહોદની ભૌગોલિક સ્થિતિ અને વધતી વસ્તીને કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે। એવામાં રખડતા ઢોરોનો ત્રાસ આગમાં ઘી હોમવાનું કામ કરે છે। રસ્તા પર આખલાઓના ટોળા, ક્યારેક તેમની વચ્ચે થતી લડાઈઓ અને તેનાથી સર્જાતી નાસભાગની સ્થિતિમાં રાહદારીઓ અને વાહન ચાલકો અડફેટે આવે છે। આ સમસ્યા વર્ષો જૂની છે। ભૂતકાળમાં આવા બનાવોમાં કેટલાક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં સરકારી તંત્રની ઉદાસીનતા એટલી બધી છે કે જાણે શહેરીજનોને સમસ્યાઓ સામે લડવા છોડી દેવાયા છે। આજકાલ તમે જોશો કે છેલ્લા કેટલા સમયથી દાહોદના અંદર જે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે દિવસે ને દિવસે। કેટલી આગળ ભૂતકાળમાં અહીંયા જાનહાનિ પણ થઈ છે, લોકોના ફ્રેક્ચરો પણ થયા છે। હવે આવા વૈશ્વિક મંદીના દોરમાં અગર જ્યારે જો કોઈ કમાતો ઘરનો વ્યક્તિ એક જ હોય અને જો એના હાથ પગ તૂટી જાય કે એની જાનહાનિ થાય તો એ ઘરનું ગુજરાન કોણ ચલાવશે? પહેલી વસ્તુ। બીજી વસ્તુ, આગળ ચીફ ઓફિસર સાહેબને ઘણા આવેદનો લોકો આપ્યા છે, વોરા સમાજે આપ્યા છે, અન્ય સમાજે આપ્યા છે, અન્ય પક્ષોએ આપ્યા છે, રાજકીય પક્ષો પણ આપ્યા છે, પણ આ લોકોની આંખના પાટા ઉઘડતા નથી। નગરપાલિકા લોલીપોપ આપીને ઢાંક પીછોડો કરે છે, પરંતુ નક્કર કાર્યવાહીનું નામો નિશાન નથી। લોકોએ વારંવાર રજૂઆતો કરી, ફરિયાદોનો ઢગલો કર્યો, પણ તંત્રને લોકોની સમસ્યાનો ઉકેલવામાં જરા પણ રસ નથી। પશુપાલકો કે ઢોરના માલિકો પણ જવાબદારી લેવા તૈયાર નથી। સરકારી તંત્રની આળસભરી નીતિથી લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સ્માર્ટ સિટી દાહોદમાં રખડતા ઢોરોના સામ્રાજ્યથી લોકો હવે ત્રસ્ત થઈ ગયા છે। દાહોદના કોઈ પણ વિસ્તારની વાત કરીએ તો સવારથી લઈને રાત સુધીમાં કોઈ પણ સમયે ઠેર ઠેર જે રખડતા જે ઢોરો છે એ રોડ રસ્તા વચ્ચે અડીંગો જમાઈને બેઠા હોય છે, આરામ ફરમાવતા હોય છે અથવા ઊભા હોય છે। આવતા જતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। ભૂતકાળની વાત કરીએ તો કેટલાક મૃત્યુના પણ અહીંયા બનાવ આ રીતના બન્યા છે। આ વાતને લઈને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકા તંત્ર દ્વારા માત્ર ને માત્ર લોલીપોપ આપી દેવામાં આવે છે અથવા તો ઢાક પીછોડો કરવામાં આવે છે। આ વાતને લઈને પણ લોકોની અંદર ખૂબ રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। આ જે સમસ્યા છે એનું કાયમી નિકાલ થાય એવી હવે લોક માંગ ઉઠવા પામી છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV।